નોકરી ધંધો જે તે કરતા હોય તો એમાં ઈમાનદારી રાખજો રાખજો ને. આ ગયા પ્રવચનમાં કીધું તું ને. પછી કે જમાનો એવો છે, 2 નંબરિયું કરી લેવા દો, ચીટિંગ કરી લેવા દો, બેમાની કરી લેવા દો, શેઠિયાને ખબર નહીં ચોરી કરી લેવા દો. શેઠિયો નહીં જોડતો હોય પણ શેઠિયાની કુળદેવી કે એનો ભગવાન જોડતો હશે. જોણા કે નહીં? આ તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય તો નોકરી પર કદાચ શેઠિયાને ખબર ના હોય અને કોઈ દીકરો એવું કે લાવ કોઈ નહીં જોતું, ખીચામાં ઘાલ દઉં, ભલે કેમેરાની સીસીટીવી કેમેરાથી બચી જશો પણ એ શેઠિયાનું જે તે આરાધ્ય દેવ, એ શેઠિયો જે દેવને માનતો હશે, હનુમાનજીને માનતો હોય, શંકરને માનતો હોય કે કુળદેવીને માનતો હોય, એ જે તે એનું દેવ હશે ને એના સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જશો ને. થઈ જવાય ને. જેમ કે માતા તો ભગવાન તો 24 કલાક હાજરા હજુર જ છે. તમારે એવું નહીં માનો કોઈ નહીં જોતું, 24 કલાક કેમેરો બધા ઉપર. હવે તમે આવા પૈસા ચોરીના, બેઈમાનીના, ચીટિંગના પૈસા ઘેર લઈને જાઓ અને ઘેર ભોણું બનાવો અને તમારી માતાજીને ધરાવો, તમારી ચામુંડ માતા નાહી જાય.